સનાતન સંત સમિતિના અધ્યક્ષ ડોક્ટર જ્યોતિનાથે જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલા ગણેશોત્સવમાં ગણેશ મહોત્સવની ગરિમા જાળવવી ખૂબ જ જરૂરી છે. વડોદરામાં ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન કેટલાક પંડાલોમાં ઇન્ફ્લુએન્સરો દ્વારા સિરિયલના પાત્રોને જોડીને સ્લોગન બોલવામાં આવ્યા હતા. ભક્તિભાવના માહોલમાં આવી પ્રવૃત્તિ થતા ઘણા શ્રદ્ધાળુઓમાં સંતોષ ફેલાયો હતો અને વિવાદ સર્જાયો હતો. ધાર્મિક સ્થળોએ મનોરંજનનો અતિરેક થવો યોગ્ય નથી તેવી ભાવના જનમાનસમાં પ્રબળ બની હતી. આ પરિસ્થિતિમાં સનાતન સંત સમિતિના અધ્યક્ષ મેદાનમાં આવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગણેશ પંડાલો ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કાર પ્રસરાવવાનું માધ્યમ છે. અહીં લોકપ્રિય સિરિયલ કે મનોરંજનનું મિશ્રણ કરવું પરંપરાના વિરુદ્ધ છે. પંડાલો ભક્તિ, સંસ્કૃતિ અને સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે હોય છે. તેમાં વિલક્ષણ પ્રયોગોથી ભક્તિભાવને ઠેસ ન પહોંચે તે જોવું જરૂરી છે. ભક્તિ ગીતો, શ્લોકો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર વધુ ભાર મૂકવો પણ ખૂબ જ જરૂરી છે. તારક મહેતા में जेठा, गणपति खाए पेठा, तारक मेहता में बबीता, गणपति खाए पपीता, तारक मेहता में टप्पू, गणपति खाए लड्डू, तारक मेहता में भीड़े, गणपति पहने हीरे, गली गली में मोना है, गणपति बप्पा सोना है, गली गली में ट्रैक्टर है, गणपति बप्पा एक्टर है, गली गली में ज्योति है, गणपति बप्पा मोती। ચાલી રહ્યા છે ગણપતિ ઉત્સવો, ત્યારે એક વસ્તુ આંખે ઉડી વળગે છે. ગણપતિને જેઠાલાલ સાથે, ગણપતિને તારક મહેતાને સિરિયલના કલાકારો સાથે બનાવી અને સ્લોગન્સ બનાવે છે. આ યુટ્યુબરો કઈ ગેલછામાં જાય છે તે મોટો પ્રશ્ન છે. ચેતવાની જરૂર છે, જાગવાની જરૂર છે. આપણા દેવાધિદેવ કે કોઈ પણ દેવ, તેને ક્યાંય પણ અસર ના થાય, એનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે સનાતનના સંતાનો છીએ અને સનાતનના સંતાનો જ આપણા દેવાધિદેવોનું અપમાન કરશે તો બીજા બધા તો કેવો લાભ લેશે. ખૂબ ધ્યાન રાખજો. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. ચલો ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ હવે તો જેઠાલાલને લાડવાને આને તેને પેઠાને આને તેને બધું જે ઘાલ દીધું છે, તો આ બધું ઓરિજિનલ નથી, આ સત્ય નથી ને સારું પણ નથી. ખરેખર દેવાધિદેવોનું અપમાન થાય છે ને ગણપતિ વિસર્જનનો સમય છે તો તે વખતે પણ ધ્યાન એ રાખજો કે ભગવત ગાયનો ઘણા બધા છે, ભક્તિમય ગાયનો ઘણા બધા છે, ધૂનો ઘણી બધી છે, તેનો ઉપયોગ કરજો. ભૂલે ચૂકે પણ તમે ફિલ્મી ગીતો ઉપર જે લહેર ચાલી છે, ઉત્સવ છે ને આધ્યાત્મિક ઉત્સવ છે. આ કોઈ ફિલ્મી મુશાયરો નથી કે કોઈના લગ્નનું મહોત્સવ નથી કે આડેધડ બધામાં જ તમે આ રીતે ખુશી વ્યક્ત કરો. મને ક્યાંક ગણપતિ આપણે ત્યાં 10 દિવસ રહ્યા હોય ને વિદાય થતા હોય તો દુઃખ થવું જોઈએ કે મને સમજણ નથી પડતી કે આપણે શું રજૂ કરી રહ્યા છે. કારણ કે દેવાધિદેવ આપણી પાસે હતા અને જાય છે તેનું ધ્યાન રાખજો, ગરિમા સાચવજો એવી વિનંતી છે.